આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનરી નેતૃત્વમાં અને ભારત સરકારના રમતગમતના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે અને એના ભાગરૂપે તારીખ 25 ડિસેમ્બરે મોદી સાહેબ સમગ્ર દેશને વર્ચ્યુઅલ સંબોધવાના છે। ત્યારે ભાવનગર બોટાદ સાંસદ ખેલ મહોત્સવની અંદર આજે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, લગભગ 2000 જેટલા ટીમ ખેલાડીઓ આજે આ સાંસદ ખેલ મહોત્સવની અંદર લગભગ 7 કરતાં પણ વધારે રમતો આજે અહીંયા રમાવાના છે। સાંસદ ખેલ મહોત્સવમાં ભાવનગર બોટાદ લોકસભાની અંદર 1,77,000 કરતાં પણ વધારે રજિસ્ટ્રેશન થયેલું, તાલુકા લેવલે, ઝોન લેવલે, આમ વિવિધ તબક્કે રમતો રમાય અને આજે જિલ્લા કક્ષાએ આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર એ ટીમ રમતો રમાવાની છે, જેવું કે બાસ્કેટબોલ, કબડ્ડી, વોલીબોલ, આમ અનેક રમતો જિલ્લા કક્ષાએ આજે ખેલાડીઓ જ્યારે રમવા આવી રહ્યા છે ત્યારે સ્પોર્ટમાં ખેલાડીઓને પણ એક સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે। સૌ ખેલાડી આગળ વધે એવી હૃદયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।